નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 12 સુધી અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 13 સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 13. વક્ર x²/9 પ્લસ y²/16 ઇઝ ઇક્વલ ટુ 1 ના જે બિંદુ આગળ ના સ્પર્શકો પેલું x અક્ષને સમાંતર હોય, બીજું શું આપેલું છે, y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. ચલો દાખલા નંબર 13 ની અંદર જોઈએ તો એક વક્ર આપેલો છે. ના જે બિંદુ આગળના સ્પર્શકો, એના જે વક્ર છે બિંદુ આગળના સ્પર્શકો શું કે x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ શોધો. ચલો જે વક્ર આપેલો છે બરાબર, વક્ર આગળના સ્પર્શક જે છે એ x અક્ષને સમાંતર હોય. ચલો x અક્ષને સમાંતર હોય તો આપણે ખ્યાલ છે x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ શું હોય, x અક્ષનો ઢાળ શું હોય તો કે એનો ઢાળ આપણે શું મળશે, 0. બરાબર, એટલે કે જે વક્ર છે એનો ઢાળ અને x અક્ષને સમાંતર છે એ બેનો ઢાળ આપણે શું મળશે, 0 મળશે. એટલે બેની આપણે કમ્પેરિઝન કરીએ તો એની ઉપરથી આપણને ઢાળ મળે. બરાબર, એટલે કે એની ઉપરથી આપણે કોઈ પોઈન્ટ મળશે. તો પહેલાં આપણે જોઈએ કે અહીંયા વક્ર શું આપેલું છે, તો કે અહીં વક્ર x²/9 પ્લસ y²/16 ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે. આનો આપણે ઢાળ મેળવીએ એટલે શું મળશે, dy/dx. એક્સની સાપેક્ષે આનું વિકલન કરીએ એટલે શું મળશે, 1/9 કોમન નીકળે એટલે x² નું થશે 2x/9 પ્લસ 1/16 કોમન નીકળે અને y² નું કરીએ એટલે 2y dy/dx મળે ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0. ચલો આની ઉપરથી શું થશે, 2 કોમન એટલે કે ઓલી બાજુ જાય એટલે કેન્સલ થઈ જશે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણે x/9 પ્લસ y/16 dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 થાય. રેડી? ચલો આની ઉપરથી આપણે dy/dx મેળવીએ તો શું મળશે, -16x. બરાબર, -16x અને 9y. જો ડાયરેક્ટ લખ્યું છે મેં, dy/dx શું મળશે, -16x/9y. ચલો હવે શું આપેલું છે, x અક્ષને સમાંતર હોય. x અક્ષને સમાંતર હોય તો આપણે ખ્યાલ છે કે એનો ઢાળ શું મળે, 0 મળે. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ પેજમાં લખીએ કે એની અંદર ફર્સ્ટ પાર્ટમાં શું હતું કે વક્રનો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ શું મળશે, તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ શું મળે, 0 મળે. બરાબર ને? ચલો હવે
આનો ઢાળ અને જે આપેલો જે વક્ર છે એ બેનો ઢાળ સરખો મળે, એટલે કે બેયની કમ્પેરિઝન કરીએ. આ dy/dx આપણે 0 મળ્યું અને ઓલું dy/dx શું મળ્યું તો આપણે -16x/9y. બરાબર, તો એની ઉપરથી આપણે કહી શકીએ માટે -16x/9y ઇઝ ઇક્વલ ટુ શું મળશે 0. આની ઉપરથી -16x ઇઝ ઇક્વલ ટુ 0 મળે, તો આની ઉપરથી x ઇઝ ઇક્વલ ટુ શું મળશે 0. બરાબર, આ જે x ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યા એ વક્રના સમીકરણની અંદર મૂકી દઈએ. તો વક્રનું સમીકરણ શું આપેલું છે અહીં? વક્ર શું આપેલું છે? x²/9 પ્લસ y²/16 ઇઝ ઇક્વલ ટુ 1 માં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા શું મળશે આપને? y²/16 ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. માટે y² ઇઝ ઇક્વલ ટુ 16 મળે, માટે y ઇઝ ઇક્વલ ટુ ±4 મળશે. ક્લિયર? ચલો, આની ઉપરથી આપણે શું કહી શકશું કે કયા બે બિંદુઓ મળશે જે સ્પર્શકને જે વક્ર આપેલો છે એ બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. તો એવા બે બિંદુ મળે, 0 અને 4 અને 0 -4. તો આની ઉપરથી આપણે કહીશું કે 0 4 તથા 0 -4 બિંદુએ દોરેલ સ્પર્શક x અક્ષને સમાંતર છે. બરાબર, જો આપણે રકમને સમજીએ તો રકમ શું કહેવા માંગે છે કે કોઈ આ વક્ર છે. બરાબર છે, હવે એ શું છે? વક્રના જે બિંદુ આગળનો સ્પર્શક, દાખલા તરીકે અહીંયા કોઈ સ્પર્શક છે એ x અક્ષને સમાંતર છે, આ x અક્ષ છે. બરાબર, અને એનો સ્પર્શક છે ને એ x અક્ષને સમાંતર છે. તો આ જે બિંદુ છે એ આપણે મેળવવાનું છે. તો x અક્ષને સમાંતર હોય તો આપણું x અક્ષ છે, તો આનો આપણે ખ્યાલ છે કે આનો dy/dx આપણે શું મળશે 0 મળશે. બરાબર, આનો ઢાળ શું હોય છે? x અક્ષનો ઢાળ 0 હોય છે. ક્લિયર? એ આને સમાંતર છે આના સ્પર્શકને, તો આ જે સ્પર્શક છે એનો ઢાળ આપણે શું મળશે 0 મળશે. રેડી? અને આ જે વક્ર છે એનો ઢાળ અને આ જે રેખા છે એ બેનો ઢાળ તો સરખો જ હોય. બરાબર છે, વક્ર અને જે એનો સ્પર્શક હોય એ બેનો ઢાળ કેવો થાય? સરખો થાય. તો આપણે આનું dy/dx આપણે મેળવ્યું. શું મેળવ્યું આપણે? -16x/9y જેવું કંઈક મેળવ્યું આપણે. આ બેની કમ્પેરિઝન કરી, સરખામણી કરી, એની ઉપરથી આપણે x મળે. એ એક્સની કિંમત વળી પાછા આ વક્રની અંદર મૂકી દઈએ તો એની ઉપરથી આપણે y મળે. એટલે કે જે અહીંયા જે બિંદુ છે, બરાબર, એ બિંદુ આપને મળશે. એટલે કયું મળે છે આપને? 0 4 અને 0 -4. હવે શું કીધું છે બીજું કે એનો સ્પર્શક છે ને એ y અક્ષને સમાંતર હોય. હવે y અક્ષને સમાંતર હોય, હવે દાખલા તરીકે આપણે આ x અક્ષ છે એને આપણે y અક્ષ લેવું હોય તો દાખલા તરીકે આવી રીતનું થાય. આ x અક્ષ છે અને આવી રીતનું એને લંબ હોય ને y અક્ષ. ક્લિયર? તો આનો ઢાળ આપણે શું મળ્યો 0. તો એના લંબ સ્પર્શકનો ઢાળ શું મળે? તો કે -1/m મળે. રેડી? આનો ઢાળ આપણે dy/dx મળેલો હોય તો આનો ઢાળ શું મળશે આપને? તો કે આનો અભિલંબ થાય ઢાળનો, એટલે શું મળશે? -1/m. એટલે કે એ મળશે આપને 0. એટલે કે dy/dx આવી રીતનું થાય. ક્લિયર? ચલો, હવે આપણે આગળ જોઈએ તો પાર્ટ 2. સેકન્ડ પાર્ટની અંદર શું આપેલું છે કે વક્રનો સ્પર્શક y અક્ષને સમાંતર હોય. y અક્ષને સમાંતર હોય એટલે આપણે ખ્યાલ છે કે એ અભિલંબ થયો. કોનો થયો? તો કે x અક્ષના ઢાળનો.
તો આપણે એના માટે લખી શકીએ, માટે અભિલંબનો ઢાળ ઇક્વલ ટુ -1 x અક્ષનો ઢાળ, બરાબર. x અક્ષના ઢાળ સાથે y અક્ષનો ઢાળ લંબ હોય એટલે આપણે આવી રીતે કરી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? 0, બરાબર. માટે dx બાય dy ઇઝ ઇક્વલ ટુ આની ઉપરથી શું મળશે આપણે? dx બાય dy ઇઝ ઇક્વલ ટુ 0. તો dx બાય dy આપણે શું મેળવ્યું હતું? તો કે -9y બાય 16x. આપણે dy બાય dx મેળવ્યું હતું ને, આ dx બાય dy છે એટલે એનું ઊંધું ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મળે. ક્લિયર? તો આની ઉપરથી આપણે y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? -9y ઇઝ ઇક્વલ ટુ 0 થાય. માટે y ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. ક્લિયર? ચલો, એ જ આપણે જે વક્ર આપેલું છે એની અંદર કિંમત મૂકીએ. તો કે અહીં વક્ર કયું આપેલું છે? x² બાય 9 પ્લસ y² બાય 16 ઇઝ ઇક્વલ ટુ 1 માં y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા x² બાય 9 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. માટે એની ઉપરથી શું થશે? x ઇઝ ઇક્વલ ટુ ±3 મળશે. રેડી? તો આની ઉપરથી આપણે બે બિંદુઓ મળશે. કયા કયા? તો કે માટે 3 0 x એટલે કે એક 3 લઈએ, +3 લઈને એક માઇનસ લઈએ, અને -3 0 બિંદુએ દોરેલ સ્પર્શક એ y અક્ષને શું થાય છે? સમાંતર છે. રેડી? ચલો, આ બે બિંદુ આગળ આપણે દોરેલો જે સ્પર્શક છે એ શું થશે? y અક્ષને સમાંતર થશે. ક્લિયર? ચલો, હવે એના પછી દાખલા નંબર 14 જોઈએ. નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણો શોધો. નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો. ફર્સ્ટ આપેલું છે એની અંદર કે y ઇઝ ઇક્વલ ટુ x⁴ -6x³ પ્લસ 13x² -10x પ્લસ 5 ને 0 5 બિંદુ આગળ. ચલો, શું કહેવા માંગે છે કે નીચે આપેલ વક્રોને, જો વક્ર આપણે જે આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ x⁴ -6x³ પ્લસ 13x² -10x પ્લસ 5, વક્રોને દર્શાવેલ બિંદુ, અહીં બિંદુ શું દર્શાવેલું છે? 0 5 આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવવાના છે. બરોબર? સ્પર્શક મેળવવો તો આપણે ખ્યાલ છે કઈ ફોર્મ્યુલા છે? તો કે y - y1 ઇઝ ઇક્વલ ટુ mx - x1. આ ફોર્મ્યુલા છે. રેડી? હવે અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો શું કરવું પડશે? તો કે y - y1 ઇઝ ઇક્વલ ટુ m એટલે કે -1/m મળે, x - x1. રેડી? આ બે સમીકરણમાં આપણે કોની કોની જરૂર પડશે? તો કે આપણે એક બિંદુની x1 અને y1, તો એ તો આપણે આપેલું જ છે x1 અને y1. રેડી? કોની હજી જરૂર પડશે? આપણે ઢાળની. તો આપણે ઢાળ મેળવવો પડશે. તો ઢાળ આપણે કેવી રીતના મેળવીએ છીએ? તો કે જે વક્ર આપેલો છે એનું આપણે વિકલન કરીએ એટલે કે dy બાય આપણે dx મેળવીએ તો એ આપણને ઢાળ મળશે.
પણ કયા બિંદુ આગળ? તો કે 0,5 બિંદુ આગળ આપણે મેળવવાનો થાય. એટલે કે જે dy/dx મળે એનામાં x અને y ની કિંમત આપણે 0 અને 5 લેશું એટલે આપણો એ ઢાળ મળશે. બરાબર છે? તો ચાલો હવે અહીં વક્રક શું આપેલું છે? y = x⁴ - 6x³ + 13x² - 10x + 5 આવું આપેલું છે. આનો આપણે ઢાળ મેળવવો હોય એટલે આપણે શું કરશું? dy/dx મેળવશું. એટલે શું મળશે? 4x³ - 6 * 18x² + 13 * 26x - 10 મળે આવું. ચલો હવે આ આપણે dy/dx મળ્યું, પણ કયા પોઈન્ટ આગળ? તો કે 0,5 આગળ. માટે dy/dx આપણે મેળવશું કયા પોઈન્ટ આગળ? તો કે 0 અને 5 આગળ. એટલે 0 એટલે x શું મળશે? 0 અને y શું મળશે? 5. બરાબર ને? તો 0, 5 લઈએ તો y જ્યાં છે ત્યાં આપણે 5 મૂકશું, બાકી બધી આપણે x ની જગ્યાએ 0 મૂકશું. તો અહીંયા બધી x જ છે એટલે શું થશે? 4 0³ - 18 0² + 26 × 0 - 10 થાય એવું. ચલો આની ઉપરથી આપણે dy/dx એટલે શું થયું? આપણો એ વક્ર આકારનો વક્રનો ઢાળ મળ્યો. કયા પોઈન્ટ આગળ? તો કે 0,5 બિંદુ આગળ. શું મળશે? -10 મળશે. બાકી તો બધું 0 થઈ જશે. ક્લિયર? ચલો હવે આપને m મળી ગયો અને બિંદુ આપને આપેલા છે 0 અને 5 બિંદુ. બરોબર? તો હવે આપણે આની ઉપરથી કહી શકીએ કે હવે 0,5 બિંદુ આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ y - y1 = m x - x1 y માઇનસ શું મળશે? y1 એટલે 5, m એટલે શું મળ્યું આપને? -10 x અને x1 એટલે કે 0. ચલો y - 5 = -10x થાય આવી રીતનું. ચલો 10 ને આ બાજુ લઈ લઈએ એટલે 10x + y - 5 = 0. ક્લિયર? આ શું મળ્યું આપને? 0,5 બિંદુ આગળ તથા -10 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ મળ્યું. ક્લિયર? ચલો હવે સેકન્ડ પાર્ટની અંદર શું છે આપણે? તો કે અભિલંબ કીધો છે. અભિલંબ એટલે આપણે જે હમણાં આપણે ઢાળ મેળવો એનો આપણે અભિલંબનો ઢાળ મેળવવાનો, એટલે કે -1/dy/dx. ક્લિયર? તો હવે લખી શકીએ આપણે શું? તો કે 0,5 બિંદુએ અભિલંબનો ઢાળ આપણે શું મળશે? -1/dy/dx. dy/dx શું મળ્યું? dy/dx -10 મળ્યા હતા, એની ઉપરથી શું મળશે આપને? +10 થઈ જશે. તો હવે શું મળ્યું? ઢાળ આપને 10 મળ્યું અને 0 અને 5 બિંદુ આગળ જ આપણે મેળવવાનું છે. તો આની ઉપરથી હવે કહી શકું માટે 0,5 બિંદુ એ અભિલંબનું સમીકરણ શું મળશે? તો કે y - y1 = m x - x1. તો y - y1 એટલે કે 5, m એટલે કે હમણાં જ આપણે મેળવ્યું 10, x - x1 એટલે શું થશે? 0. ચલો આની ઉપરથી શું થશે? તો કે y - 5 = 10x. ચલો હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો 10x આપણે એમને જ રહેવા દઈએ. -y + 5 = 0. આ થશે આપણો જવાબ. ક્લિયર?
અહીંયા આપણે નાની એવી મિસ્ટેક કરી છે કે -1/10 એટલે કે અહીંયા શું મળશે 1/10 મળે, ખાલી 10 ન મળે. અહીંયા શું આવશે 1/10 થશે. તો અહીંયા શું આવશે 1/10 આવશે. બરાબર, એટલે અહીંયા શું થશે, અહીંયાથી જો ચેન્જીસ થશે, અહીંયાથી રિમૂવ કરી દો બધું, એટલે આના પછીનું સ્ટેપ આવશે એ મળશે 10y - 10 × 50 = x. થાય આવી રીતનું. એટલે આની ઉપરથી શું થશે, માટે x - 10y + 50 = 0. બરાબર, આ આપણો થશે આન્સર. ક્લિયર? ચલો આપણે શું કર્યું હતું, જે અભિલંબનો ઢાળ હતો ત્યાં આપણે 10 લઈ લીધા હતા, પણ હકીકતમાં અહીંયા શું આવે છે 1/10 આવે છે. રેડી? એટલે 1/10 મૂકશું એટલે આપણે આન્સર મળશે x - 10y + 50 = 0. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 2, 14માનો દાખલા નંબર 2. ચલો એવો ને એવો દાખલો છે, પાર્ટ 2. y = x⁴ - 6x³ + 13x² - 10x + 5. રેડી? સમીકરણ તો આપણે એને જ આપેલું છે, પણ બિંદુ અલગ આપેલા છે. કયા બિંદુ આપેલા છે? તો કે 1, 3 બિંદુ પરના 1, 3 બિંદુ આગળ. ચલો જે હમણાં જ આપણે દાખલો કર્યો એવી જ રીતના શું કરીશું, પહેલાં આપણે ઢાળ મેળવીશું. ઢાળ એટલે કે dy/dx. એની ઉપરથી આપણે dy/dx એટલે આપણે ઢાળ મેળવ્યો, પણ કયા બિંદુ આગળ મેળવવાનો હતો કે 1, 3 આગળ મેળવશું. એટલે કે આપને આ શું મળશે, ઢાળ મળશે. અને બિંદુ તો આપેલું છે 1 અને 3, તો બસ આ સમીકરણની અંદર મૂકી દઈએ y - y1 = m x - x1. તો આપણું શું થશે, સમીકરણ થઈ જશે. રેડી? હવે અભિલંબનું મેળવવાનું કહેશે, એટલે શું થશે y - y1 = -1/m x - x1. ક્લિયર? ચલો હવે તો જોઈએ અહીં વક્ર y = x⁴ - 6x³ + 13x² - 10x + 5 માટે dy/dx = 4x³ - 6 × 18x² + 13 × 26x - 10. ક્લિયર? ચલો કયા બિંદુ આગળ કીધું છે, તો કે 1, 3 બિંદુ આગળ. તો કે 1 અને 3 બિંદુ આગળ એનો ઢાળ મળશે. x છે ત્યાં આપણે 1 મૂકીશું, y છે ત્યાં આપણે 3 મૂકીશું. તો y ક્યાંય છે જ નહીં આપણે, એટલે x ની કિંમત મૂકવાની થશે. -1 10. તો 4 × 1 એટલે 4, 18 × 1 એટલે કે 18, 26 × 1 એટલે 26 -10. ચલો -18 અને -10 એટલે -28 થયા, +26 કરીએ એટલે -2 મળે. રેડી? એટલે આપણે આન્સર આવશે 2. રેડી? ચલો આ શું મળ્યું આપણે, dy/dx ઢાળ મળ્યો. કયા બિંદુનો? તો કે 1, 3 આગળનો. ચલો માટે શું કહીશું, 1, 3 બિંદુએ વક્રના સ્પર્શકનું સમીકરણ y - y1 = m x - x1. y - y1 એટલે y - 3 અને m શું મળ્યું આપણે 2 x
x1 એટલે કે 1. આનું સાદુરૂપ આપણે આપીએ તો y માઇનસ 3 ઇક્વલ ટુ 2x માઇનસ 2. આની ઉપરથી શું મળશે આપણે 2x માઇનસ y અને પ્લસ 1 થશે ઇઝ ઇક્વલ ટુ 0. 2x માઇનસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો હવે આપણે શું મેળવવાનું છે? અભિલંબના સમીકરણ. અભિલંબ આગળનું આપણે સમીકરણ મેળવવાનું છે. તો 1 3 પોઈન્ટ આપેલો છે ને આપણે. હવે એનો ઢાળ આપણે મેળવવો પડે. તો ઢાળ આપણે શું મળશે? માટે 1 3 બિંદુએ વક્રના અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1/dy/dx મળે. ચલો શું મળ્યો તો આપણે ઢાળ? -1/2 મળ્યું હતું ને, એટલે શું મળશે? -1/2. એટલે કે -1/2 ઢાળવાળા અને 1 3 બિંદુએ વક્રના સ્પર્શકનું સમીકરણ માટે 1 3 બિંદુએ અભિલંબનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1 y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ m એટલે કે -1/2 x માઇનસ x1 એટલે કે 1. આનો મલ્ટીપ્લિકેશન કરી 2 આ બાજુ આવે એટલે 2y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ -x પ્લસ 1 થાય. ચલો x પ્લસ 2y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. આ થશે આપણો જવાબ. રેડી? આ આપણે જે સમીકરણ મળ્યું એ અભિલંબનું સમીકરણ મળ્યું. એની આગળ જે મળ્યું હતું એ સ્પર્શકનું સમીકરણ. બરાબર? આ સ્પર્શકનું સમીકરણ છે પણ અભિલંબ સ્પર્શકનું સમીકરણ છે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 3. y ઇઝ ઇક્વલ ટુ x³ પરના 1 1 બિંદુ આગળ. રેડી? તો શું કરશું? તો આની ઉપરથી આપણે અહીં y ઇઝ ઇક્વલ ટુ x³ આપણે ઢાળ મેળવીએ તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ 3x² મળે. કયા બિંદુ આગળ મેળવવાનું છે? તો કે 1 1 આગળ. તો માટે dy/dx 1 1 પોઈન્ટ આગળ. એટલે કે x છે ત્યાં 1 અને y છે ત્યાં 1 મૂકીએ એટલે શું મળશે આપને? 3. રેડી? હવે 1 1 બિંદુએ વક્રના સ્પર્શકનું સમીકરણ શું મળશે? y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1 y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ m શું મળ્યા? 3 x માઇનસ x1 શું આપેલું છે આપણે? 1 એટલે કે y માઇનસ 1 3x માઇનસ 3. આની ઉપરથી શું થશે? 3x માઇનસ y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? તો આ થશે આપણો જવાબ. ચલો હવે આપણે અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. તો કે આની અંદર ડાયરેક્ટ આપણે મૂકી દઈએ. માટે અભિલંબનું સમીકરણ શું મળશે?
તો કે વાય માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ -1 અપોન m x માઇનસ x1, બરાબર. આવી રીતે આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો વાય માઇનસ શું છે આપણે બિંદુ 1 ઇઝ ઇક્વલ ટુ -1 અપોન m શું મળ્યું આપણે 3 x માઇનસ x1 એટલે કે 1, બરાબર. 1 પોઈન્ટ આગળ જ મેળવવાનું છે. ચલો આની ઉપરથી શું થશે 3y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ 1. રેડી. ચલો આને x ને આ બાજુ લઈ લઈએ તો x પ્લસ 3y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે છે એ આપણું શું થશે અભિલંબનું સમીકરણ. ક્લિયર. ચલો આપણે દર વખતે શું કરતા તો કે પહેલાં આને ઢાળ આપણો અભિલંબનો ઢાળ મેળવતા. ડાયરેક્ટ આપણે આનામાં મૂકી દીધું છે. ક્લિયર ને. અભિલંબનો ઢાળ મેળવશું એટલે શું મળશે -1 અપોન dy/dx મળશે, જે આપણે -1/m ની અંદર ડાયરેક્ટ આપણે મૂકી દીધું. ક્લિયર. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 4. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પરના 0, 0 બિંદુ આગળ 0, 0 બિંદુ આગળ અહીં y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માટે ઢાળ શું મળશે dy/dx ઇઝ ઇક્વલ ટુ 2x મળે. કયા પોઈન્ટ આગળ મેળવવાનો છે તો કે 0, 0 બિંદુ આગળ. તો 0, 0 બિંદુ આગળ એટલે કે x અને y આનામાં જ્યાં છે ત્યાં 0 મૂકીએ શું થશે ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. રેડી. તો આપણે શું મળ્યું સ્લોપ છે એ 0, 0 બિંદુ આગળ આપણે 0 સ્લોપ મળે છે. ક્લિયર. ચલો હવે તો કે 0, 0 બિંદુ આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1 મળે. અહીંયા y માઇનસ y1 એટલે કે 0, સ્લોપ શું મળ્યો 0, x માઇનસ x1 એટલે કે 0, બરાબર. 0ના ગુણાકારમાં બધું આપણે 0 જ મળે. તો y માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું આપણે. તો y ઇઝ ઇક્વલ ટુ એની ઉપરથી શું મળશે આપણે 0. ક્લિયર. તો આ થશે આપણો જવાબ. ચલો હવે આપણે શું કરવાનું છે તો કે સ્પર્શકના અભિલંબનો ઢાળ મેળવવાનો છે. તો બીજો પાઠ જોઈએ આપણે. તો 0, 0 બિંદુએ અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1 અપોન dy/dx મળે. ચલો શું થશે -1/0. તો -1/0 તો આવું તો પોસિબલ નથી મળે. તો આ તો વ્યાખ્યાયિત જ નથી થતું. માટે શું થશે અભિલંબનો ઢાળ વ્યાખ્યાયિત થતો નથી. માટે વ્યાખ્યાયિત ન થતો એટલે એનો મિનિંગ શું હોય વ્યાખ્યાયિત ક્યારે ન થાય કે શિરોલંબ હોય ને y અક્ષિસ છે તો એ શું થયું શિરોલંબથી, બરાબર. શિરોલંબ લેખાનો ઢાળ આપણે વ્યાખ્યાયિત થાય નહીં. માટે અભિલંબનો ઢાળ અભિલંબનો ઢાળ વ્યાખ્યાયિત ન થતો એટલે અભિલંબ શું હોય છે અભિલંબ શિરોલંબ રેખા મળે, બરાબર. એટલે શિરોલંબ રેખા મળે તો એનું સમીકરણ શું મળે x ઇઝ ઇક્વલ ટુ c એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0. માટે 0, 0 બિંદુએ અભિલંબનું સમીકરણ
એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો, જેનો ઢાળ ન મળતો આપણે ખ્યાલ છે કે આવી રીતનું હોય તો આનો ઢાળ આપણે શું મળે તો કે 0 મળે. પણ આપણે વાય એક્સનો ઢાળ મેળવવો શિરોલંબનો આનો ઢાળ શું હોય તો કે એનો ઢાળ વ્યાખ્યાયિત થતો ન હોય. એટલે શું હોય? શિરોલંબ રેખા હોય, એક્સ અક્ષને લંબ હોય. એક્સ અક્ષને લંબ હોય એટલે આ શું મળે આપણે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આ શું હોય છે? આની ઉપર વાય ઇઝ ઇક્વલ ટુ 0 હોય. રેડી? આનામાં કોઈ પણ બિંદુ તમે લ્યો, આ દાખલા તરીકે 1 0 હોય છે, અહીંયા જઈએ તો આપણે 5 0 હોય, બરાબર? આ બાજુ જઈએ એટલે -1 0 થાય. આ બાજુ ક્યાંક પોઈન્ટ લઈએ -5 તો -5 0 પોઈન્ટ થાય. એટલે કે એની અંદર વાય આમ શું હોય છે? 0 જ છે. એટલે આપણે શું મળે? વાય ઇઝ ઇક્વલ ટુ 0. સેમ એઝ અહીંયા કોઈ પણ પોઈન્ટ લઈએ તો એ પોઈન્ટ સપોઝ 0 -7 થશે. સોરી, +7 થાય ને આ બાજુ, બરાબર? આ બાજુ જઈએ તો અહીંયા શું થશે? 0 -7 હશે. તો આની અંદર જે એક્સ અક્ષનું જે એક્સ જે કોઓર્ડિનેટ છે, બરાબર, એટલે કે એક્સ જે આ જે છે એ આપણે શું મળશે? 0 મળશે. એટલે એક્સ યામ આપણે શું થયું? 0. એટલે આ જે સમીકરણ છે એ શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો, હવે એના પછી જોઈએ દાખલા નંબર 5મો. x is equal to cos t, y is equal to sin t પરના t is equal to π/4 ને સંગત બિંદુ પર આપણે મેળવવાનું છે. ચલો, તો અહીંયા આપણે શું આપેલું છે? x ઇઝ ઇક્વલ ટુ કોસ ટી અને y ઇઝ ઇક્વલ ટુ સાઇન ટી. તો પ્રચલ સમીકરણ ટાઈપ આપેલું છે. આપણે આની ઉપરથી dy/dx મેળવવું હોય તો આપણે પહેલાં શું કરવું પડે? dx/dt અને dy/dt મેળવવું પડે. એની ઉપરથી આપણે dy/dx મળે. ક્લિયર? dy/dx એટલે આપણો ઢાળ થયો. અને t ઇઝ ઇક્વલ ટુ π/4 ને સંગત બિંદુ. એટલે હવે જો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ હું π/4 મૂકું, બરાબર, એટલે x અને y મળી જાય. x અને y આપણું શું થશે? સંગત બિંદુ. રેડી? એટલે પહેલાં આપણે dy/dx મેળવશું, પછી એને સંગત બિંદુ શું મળશે તો કે t ઇઝ ઇક્વલ ટુ π/2 મૂકશું. ક્યાં? x અને y ની અંદર. એટલે આપણે x અને y યામ મળશે, બરાબર. એ બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. તો આપણે અહીં x is equal to cos t માટે dx/dt is equal to શું મળશે તો કે -sin t. ચલો, બીજું શું આપેલું છે? y is equal to sin t. તો dy/dt is equal to cos t મળે આવી રીતનું. રેડી? ચલો, હવે આપણે આની ઉપરથી dy/dx મેળવવું હોય તો શું થશે તો કે dy/dt ના છેદમાં dx/dt. એટલે શું થઈ છે? dy/dt એટલે cos t ના છેદમાં -sin t. હવે cos t -sin t એટલે શું મળશે? -cot t મળે આવું. રેડી? ચલો, હવે શું કીધું છે? t ઇઝ ઇક્વલ ટુ π/4 માટે dy/dx ઢાળ કયા પોઈન્ટ આગળ તો કે t ઇઝ ઇક્વલ ટુ π/4 ને સંગત શું મળશે? -cot π/4. હવે cot π/4 એટલે આપણે ખબર છે 1 મળે, પણ માઇનસ છે એટલે -1 થશે. ક્લિયર? ચલો, હવે ઢાળ આપને મળી ગયો. હવે આપણે કયા બિંદુ આગળ તો કે x ઇઝ ઇક્વલ ટુ cos t. હવે t ઇઝ ઇક્વલ ટુ શું લેશું આપણે? અને y ઇઝ ઇક્વલ ટુ sin t. હવે t ઇઝ ઇક્વલ ટુ π/2 ને π/4 માટે x ઇઝ ઇક્વલ ટુ cos π/4 મળે, બરાબર.
cos પાઈ બાય 4 એટલે આપણે ખ્યાલ છે શું મળશે 1/√2 રેડી ચલો સેમ એઝ t ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 મૂકીએ તો માટે y ઇઝ ઇક્વલ ટુ શું મળશે sin પાઈ બાય 4 sin પાઈ બાય 4 એટલે એ પણ આપણે 1/√2 જ મળશે તો y ઇઝ ઇક્વલ ટુ 1/√2 x ઇઝ ઇક્વલ ટુ 1/√2 અને y ઇઝ ઇક્વલ ટુ પણ 1/√2 એટલે હવે 1/√2 1/√2 બિંદુ એ અને ઢાળ કેટલો છે તો કે -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું મળશે માટે 1/√2 અને 1/√2 બિંદુ એ -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y - y1 is equal to m x - x1 તો y - y1 એટલે કે 1/√2 is equal to m એટલે કે -1 x - 1/√2 મળે આવી રીતનું ચલો સાદું રૂપ આપીએ એટલે √2y - 1 is equal to -1/√2x - 1 ના છેદમાં √2 મળે બરાબર અહીં √2 આવશે ચલો √2 કેન્સલ એટલે √2y - 1 is equal to -√2x + 1 થાય આવી રીતનું ચલો √2x આ બાજુ લઈ લઈએ આપણે એટલે પ્લસ થઈ જશે પ્લસ √2y - 2 is equal to 0 ચલો હવે આની ઉપરથી આપણે √2 કોમન કાઢવા હોય તો કાઢી શકીએ તો √2 કોમન કાઢીએ તો શું વધશે x + y - √2 is equal to 0 તો આ થશે આપણો જવાબ પણ આ શું મળ્યું ખાલી સ્પર્શકનું સમીકરણ મળ્યું હવે અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો શું થશે તો કે બિંદુ તો આ જ આપણે રહેશે ઢાળ શું થશે -1/m રેડી ચલો હવે એના પછી લખીએ t is equal to π/4 બિંદુએ અભિલંબનો ઢાળ is equal to -1/dy/dx મળે ચલો શું આપણે ઢાળ મળ્યો તો આની પહેલા તો કે ઢાળ આપણે શું મળ્યો તો -1 મળ્યો તો ને ઢાળ -1 હતો બરોબર એટલે શું થશે અહીં નીચે -1 આવશે ઉપર -1 નીચે -1 એટલે આપણે શું મળશે 1 રેડી તો ચલો હવે કયા બિંદુ તો કે 1/√2 અને 1/√2 બિંદુએ 1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું મળશે y - y1 is equal to m x - x1 y - y1 એટલે કે 1/√2 m એટલે કે 1x - 1/√2 થાય આવી રીતનું √2y - 1 ના છેદમાં √2 is equal to √2x - 1/√2 થાય આવી રીતનું √2 કેન્સલ √2y અને -1 એ કેન્સલ થશે બરાબર એટલે શું આવશે √2y is equal to √2x તો √2 બે બાજુથી કેન્સલ એટલે y is equal to x અથવા તો x is equal to y આવી રીતનું થાય નહીતર તો આવી રીતનું લખી શકીએ x - y is equal to 0
બે આપણા આન્સર થશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય લખો અથવા તો એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 લખો. બે છે એ શું થઈ છે? અભિલંબના સમીકરણો. ક્લિયર? ચલો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે દાખલા નંબર 15 સ્ટાર્ટ કરીશું. બરાબર છે? ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.